સીતારામ બધાઈને. વાગી ગયા છે 12 અને નાઈ ધોઈને રેડી થઈ ગઈ છું. આજે રાંદલમાની ગોયણી કરી છે બાજુમાં સામે મારી બેને, તો ત્યાં જમવા જવાનું છે. મારે એકને છે બા બાને તો ગોયણી થઈ ના શકે, અને અજીત ને બે મા દીકરાને રસ પૂરીને રસ ને રોટલી ને શાક કરી દીધું છે. અજીત આવે તો પછી એને મા દીકરાને બેને જમાડી અને પછી જાઓ. બાયું તો બધી જવા માંડી છે અને હું બેઠી છું રાહ જોઈને. આવે તો પછી જાવ. આજે વહેલી રેડી થઈ ગઈ, નહીં તો પછી છે ને કાંઈ ક્યાંય જવા આવવાનું હોય નહીં, એટલે નિરાતે ના હોય તો એ હાલે. અને બા હવારનો નાસ્તો ગરમા ગરમ રોટલી મારે તો જે મંગળવાર અને એકટાણું હવે ન્યા થશે. સવારમાં મા દીકરાએ નાસ્તો કરી લીધો હતો. બાઈએ તરબૂચનું જ્યુસ બાઈએ પીધું ને મેં પીધું, અને હવે બસ જમવા જવું છે. લાગી તો ભૂખ. હજી આવે તો જાઓ. 12 વાગ્યામાં જ ભૂખ લાગી છે. સવાર નાસ્તો નથી કર્યો ને એટલે. મનુષ્યને છે ને જીવનની અંદર આપણે ઘણી વખત એવા પ્રયત્ન કરતા હોય કે એના લખણ સુધરી જાય. એના માટે થઈને હરિવંશરાય બચ્ચન, અમિતાભ બચ્ચનના પિતાશ્રી મહાન લેખક હતા. એણે 2 બુક્સ લખી, મધુબાલા અને મધુશાલા. હવે આ 2 બુક્સ લખીને એટલી બુક્સ હતી, પણ સામાન્ય માણસ આ બુક્સને સમજી શકે એમ નહોતું. એટલે મધુબાલા એવી એની અંદર આખું વિવરણ હું તમને એનું શોર્ટમાં કહીશ. આ બુક્સ મેં વાંચેલી છે, 2 બુક્સ વાંચેલી છે. મધુબાલા એટલે જે પણ સ્ત્રી કે પુરુષ વ્યભિચારી છે એને તમે ગમે એટલું સમજાવશો કે તું પીછેહટ કરી જા, પાછો વળી જા, તારા પરિવાર સામું જો, તારા ઘર સામું જો, આ બાબત સારી નથી, એ નહીં સમજે. એટલે એને જ્યાં સુધી એ પછડાટ ના ખાય ત્યાં સુધી પાછો વળશે નહીં. એને સમજાવવાના પ્રયત્ન ખોટા છે. એટલે એણે લખી મધુબાલા. આ મેં તમને ખાલી એનું શોર્ટ રૂપ કીધું. પછી છે મધુશાલા. મધુશાલા એટલે મદિરાપાન, અને શાળા એટલે એનું ઘર. જે માણસને મદિરાપાન કરવાની ટેવ છે, વ્યસની છે, જેને સમયે સમયે જોઈએ જ છે દારૂ, ચરસ, ગાંજો, આ તે કોઈ પણ લક્ષણો જે છે, એને તમે ગમે એટલું સમજાવશો ને કે ભાઈ આ સારું નથી, થોડીક વાર હા કહેશે, એમાં દીકરાના હમ ખાહે, દીકરીના હમ ખાહે, માના હમ ખાહે, બાકા કુટુંબના, ભગવાનના ખાઈ લે, મંદિરની અંદર જઈને હમ ખાહે, પણ પાછું હતું એને એ ત્યારે સમજશે કે જ્યારે એ પોતે પછડાટ ખાશે. કાતોક તો એના શરીરના અંગો ઉપાંગો બગડી જાહે, અને કાતોક તો એ મોટો ફટકો લાગશે. એટલે તમે ન સમજાવી શકો. એટલે લોકોના મગજની અંદર એવું થયું. હરિવંશરાય બચ્ચને આના ઉદ્દેશ્યમાં એટલું કીધું હતું કે તમે સમજાવવાનું છોડી દો, એને જાતા હોય એમ જવા દો, કરતા હોય એમ કરવા દો. અને કૂતરા ભહવાન ચાલુ થયું. માગવા વાળા આવે ને એટલે કૂતરા ભહવા વાળા આવે. તો તમે એને જાતા હોય એમ જવા દો અને કરતા હોય એમ કરવા દો. એ નહીં સમજે. એટલે લોકોએ એના વિરુદ્ધ ફરિયાદ કરી અને એને 6 મહિનાની જેલ થઈ હતી અમિતાભ બચ્ચનના પિતાને. પછી લોકો આનું મહાત્મ્ય સમજ્યા અને પછી એને એવોર્ડ મળ્યો હતો. આ 2 જ પુસ્તકે એને જેલ પણ અપાવી અને એવોર્ડ પણ અપાવ્યો. તો આવું છે જીવન. અને હવે રિક્ષા પણ આવી ગઈ છે, તો આપણે આગળ વિડીયોની અંદર બન્યા રહેજો. આગળ મળીએ. આવજો. સીતારામ. સીતારામ બધાયને. બાદ માથું ધોયું હતું, તેલ નાખવાનો વારો નહોતો આવ્યો. આજે મસાજ કરવીશ, મસાજ. ટકલીમાં મસાજ કરીશ. અને વાળ કટકા બટકા છે ને કે રહેતા મારા ને બાના છે ને હરખા વાળ છે. જરા કઈક બી ધોયું હોય ને ત્યાં ગાંડા જેવા લાગે છે. માથું ધોયું હતું ને કાલ નવરાવીને ધોયું હતું માથું. માથું હમણાં ગરમી છે ને બે દે ધોઈ નાખ. એની મજા આવે છે. બેન કહેતા હતા કે ઓક્સિજન ઉઠક બેઠક કરે ને મગજમાં ઓક્સિજન નહીં પહોંચતું હોય, ત્યારે ઓક્સિજન પહોંચાડ દો મસાજ કરી. એ
ઈ બેટ આવે ને હક જ નથી થતું એટલે ઈ એમ કરે. હમણાં હો તેલ 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 નાખું તેલ જોવે કાકા બાર લગાડે હાચ તમારી ટ્રીટમેન્ટ ચાલુ છે બા પૂછું જે પાતળા વાળ છે પૂછું એવી ખાલી શેકા જરાક છે એટલા પણ આમાં ઢીંગલું બેન છે બેબીને ઘડીએ ઘડીએ તૈયાર કરવાની કોરાવાળનું માથું કાલ 2 ફેરે હોય ન મેળાય તરત જ વીખી નાખે પાછા મેં કીધું હરખાઈ નવરી થઈ ને એટલી ગૂંચું વધી જાય છે બસ આખો દી લોહીટે રાખે ને ઉઠે હુવે આમાં તો હવામાં 6 મહિના છે ન હોય ધ્યાન રાખવું પડે જરાય તણાવા તો દેવાય નહીં પાખા ઓલા પાતળા વાળ છે ઉતરે ઢગલા સીતારામ બધાયને મા દીકરો જો રમકડાથી ટાઈમ પાસ કરે છે મિલિટરીની ટેન્ક બાને થોડીક વાર બેહાડવા હોય ને સાના મના નકર અડિયું જ કાઢે રાખે તો કેમાં ઓલા છોકરાઓને ગુચવવા પડે ને એમ ગુચવવા પડે નાના નાના છોટેણિયા રમકડા છે બધાય જોઈએ રાખે જો એને હમ બધાય નાના ઢીંગલ જો હવે જો મારા છોકરા રમ્યા હતા રમકડાથી હાચવીને મૂક્યા હતા પાછા હવે 12 રમે એનાથી બા હવે હાવ નાના જ થઈ ગયા છે અમારે થોડીક વાર એમાં પોરવાય ને તો 5 મિનિટ કાઢે ને કાયમ તો એ ધલવલાટ ઓછો કરે વાળ બાળ બાંધી જો ટેકે ભૈયા જઈને અલી ઓસી કો રાખ દેવા હે એને મને હવે ઉંમર પ્રમાણે એના જીવને જરાય વાર આમાં બેઠા બેઠા હક નથી થતું હુતા હુતા હક નથી થતું કા 4 પગે ઘુમરા લીધે રાખે અને કા ઉઠક બેઠક કરી રાખે જીવ પોરવાતો નથી કેમાંય ખોરામ લઈને બેઠા છો પૂછો જોઈએ આ શું છે યાકીન વયા જાઓ એ લઈ જાઓ આટો મારી આવો અમદાવાદ ને સુરત ને જાઓ માં દીકરો બે પ્લેનમાં બેસી જાવતી નડે જ નહીં પ્લેન અહીં છે જો એમાં હેલિકોપ્ટર છે જો હેલિકોપ્ટરમાં એક ઉડાન ભરી આવો દરિયામાં એક આમ ઘૂબરો મારી આવો માં દીકરો જાઓ પોરબંદરની ચોપાટી જોઈ આવો જો હે એ ઓલા ટાર્ઝન છે બે ભાઈઓ ને 2 ટાર્ઝન હતા એક ટાર્ઝન ઓલો કે હું ટાર્ઝન આ કે હું ટાર્ઝન બે ને ગાડીઓ મિલિટરીની ને રમકડા નોખા બીજા બધા તો ભાંગી ગયા પણ આ મજબૂત હતા ને એ ટઈકાસથી હજી છોકરા થઈ ગયા એક 31 વર્ષનો થયો ને એક 27 વર્ષનો થયો હજી રમકડા નથી ટૂટા હવે 6 મહિના બાળક પાછા 12 રમે છે અમે રમાડીએ એવા ડાયા પાછા એક દી હું રમાડતી હતી
એ બધાય ઘણા બધા રમકડા છે, કેટલા બધા આખી ઓલી કોથળી ભરીને રાખી છે હે. આ બધું મિલિટરીનું સામાન છે. આ તૂટે એવા નથી આ રમકડા, ગમે એવા તમે આને ઘા કરો ને પછાડો ને. નહીતર તો મારા છોકરાઓ પાસે તો ગમે એવી અમે મેળામાંથી જતા ને તો લઈ આવીએ મેળામાંથી રમકડા ને 1 કલાકમાં તો એ બધું આખું એનું ફોલ્ડિંગ થઈ ગયું હોય, ઓપરેશન તો તરત કરી નાખતા બે ભાઈઓ ને. આ બધાય જ તૂટે એવા એકય રમકડા નથી, જો મસ્તીના હે બધાય હે. આ એકય છે ને આ બધાય બહુ મજબૂત છે, આ વિદેશના છે. મારા નણંદની છોકરા જીતું લઈ આવ્યો તો, કોણ લઈ આવ્યું હતું? જીતું લઈ મારા નણંદનો દીકરો લઈ આવ્યો તો લંડનથી. મારા છોકરા નાના નાના હતા ને ત્યારે એનો રમવા કે આના માટે છે ને આ જ રમકડા યોગ્ય છે, બાકી આને કઈ રમકડા લાયક નથી. હવે છોકરા મોટા થઈ ગયા અને હવે અમારે આ છોકરું રમે છે રમકડેથી. છોકરાને ઘરે છોકરા થઈ છોકરાઓને ઘરે છોકરાઓને તો વેત નથી આવતો, એને ઢગલા છે. ઓલી મનસા એકય રમકડે રમતી નથી, ઘા કરે. ઘા કરે બધાય રમકડા લઈ લઈને. હાલો મિત્રો, આવજો. સીતારામ બધાયને. બાને રમાડવા માટે અમારે કેવા કેવા પ્રયત્ન કરવા પડે છે, નહીતર દોડા દોડી કરે. બપોરના વાગ્યા છે હજી તો 3 વાગ્યા ને હજી ચા પાણી પીવાના બાકી છે. કૂવાનો વારો કોઈનો આવતો નથી. રાતે તો સમજાણું દીએ તો સમજાણું ન હુવાય તો રાતે નીંદર કરવી જોઈએ, એટલે નીંદર પૂરી ન થાય એટલે દીકરો મારી ઉપર રાયડું નાખે, નો દીકરો એના દીકરા ઉપર રાયડું નાખું. મારે નીંદર નથી થઈ, લોકો મારે નીંદર નથી થઈ. બાકે તમે બે ઊંડા માથા પસાડો, મારે કાંઈ લેવા નહીતર દેવા. આપણે નીંદર મન થાય તઈ થઈ જાય, આપણે બેઠા બેઠા નીંદર કરી લઈએ, હાલતા હાલતા નીંદર કરી લઈએ. કેવા જોવે છે, આજ બપોર હોવા નથી દીધો મને. કોઈને હુવા ન દે. બપોરે હું જરાક વાર ઉપર વહી ગઈ હતી અને આખો દી આપણે ઢહેડા કરતા હોઈએ છે ને, એને વાંધો રિક્ષામાં વાંધો નથી આવતો. એ તો ભાડું ન હોય તે બેઠા બેઠા અમારે આ માણસ એવું છે કે રિક્ષામાં બોલ કયો રિક્ષામાં બેઠો બેઠો હોઈ ગયો. એને કઈ ઓલું નહીં, ગમે ત્યાં નીંદર આવી જાય ને. આપણે બાયુનો સ્વભાવ છે ને એવા હોય કે હાવ શાંતિ હોય ને તો જ નીંદર આવે. એટલે આ જરીક વાર હું અડધી પોણી કલાક ઉપર ગઈ, પણ ગરમી એવી છે અને અરાયુના ઢગલા થયા છે આખા શરીરની અંદર. કાંઈ ગઈ કેરી તો હું તો ખાતી એ નથી, ખબર નહીં એટલી ગરમી નીકળી પડી છે. અને બાને હું એ જ વાત કરતી હતી, ભગવાનની એક મહેરબાની છે કે ગરમી ન થાય, ઠંડી બહુ ન લાગે, શરદી ઉધરસ આવું કઈ નથી થતું. ભગવાને કે ઇન્દ્રિયોને થોડીક બગાડી નાખીશ, બાકી હા વાંધો નથી. નહીતર અત્યારે ઉનાળામાં છે ને એક ઓલા બેન રહેતા ને ઈ કાલે અહીંથી નીકળ્યા ને તો કહેતા હતા કે 1 મહિનો સુધી મારા હાહુને દવાખાને કે એમના એડમિટ રાખ્યા હતા કે ડાયાબિટીસ 500 અને બીપી એટલું ને એટલું. ભગવાન સારું આ દવાખાનું નથી દેખાડતા, નહીતર 2 જણા શું કરીએ પૂગીએ. ઈશ્વર ક્યાંક તો સામું જોવે છે, એટલે અમારે સામું વાંધો નથી, સેવા થઈ જાય. આ તો દવાખાને રહેવું, પાછળ ખોટી થવું ને રૂપિયાનો ખર્ચો ને બધું. ને બાને રૂપિયાની ભગવાનની મહેરબાની છે કે દવાની જરૂર નથી પડતી. આ મહેરબાની ઈશ્વર એના ઉપર કાયમ રાખે. મગજને તો અમે સાચવી લઈએ છીએ, એમ તો સમજે બધું. પાસે બેઠા હોય ને તો મજા આવે, તો દોડ દોડ નહીં કરે. મોબાઈલ ગયો મોબાઈલ ગયો એમ કહીશ. લીધો છે પેલા તો મોબાઈલનો લોક ખોલી અને પોતાનો ફોટો પાડી લેતા, વિડીયો ચાલુ કરી લેતા, પછી ચાલુ કરી લીધો છે. માતાજી આમ રમાડવા પડે આખો દી. તો હાલો મિત્રો, આવજો. બારનો તો પ્રોગ્રામ ચાલુ જ રહીએ અમારે આમનામ અવિરત. અને સાહેબને રિક્ષા જવાનો ટાઈમ છે તો ચા પાણી પી લઈએ, જ્યોત્સનાબેન કામકાજ કરી લઈએ. બાને તો રેડી કરી દીધા છે. તો આવજો બધાય. સીતારામ.